એક માં બાળકને જન્મ આપે છે, એક માં પોતાના વોમમાં બાળકને ગર્ભાશયમાં લોહી રક્તથી સિંચે છે. બધી વાત સાચી, હું એને સ્વીકારું છું. એ એક ચમત્કાર છે. જીવમાંથી જીવ છૂટો પાડવો એ સરળ વાત નથી. હમણાં હું એક ટેલિવિઝન સિરિયલ જોતી હતી, એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર એની પત્નીને પૂછે છે કે તુમકો ડર તો નહીં લગેગા? અને ત્યારે એની પત્ની એને જવાબ આપે છે કે એક બાર અગર औरत लेबर रूम से लौट आती है तो उसका डर निकल जाता है. આ વાત સાથે હું પણ સહમત છું, પણ એટ ધ સેમ ટાઈમ મારે એવું કહેવું છે કે કોઈ કારણ વગર માતૃત્વને ગ્લેમરાઇઝ કરવામાં આપણે પિતૃત્વને ડિમીન કરી નાખ્યું છે. એ ગર્ભાશયમાં બાળકને જન્મ નથી આપી શકતા એ વાત સાચી, પણ લેબર રૂમની બહાર આંટા મારતા પિતાને જો કોઈએ જોયા હોય તો એને સમજાય કે પેલી અંદર જે વેદના ભોગવે છે ને એના કરતાં પેલો બહાર વધારે ભોગવે છે. આપણે કોઈ કારણ વગર આને ડિમીન કર્યું છે. પિતૃત્વ પણ એટલું જ મહત્વનું અને એટલું જ મિરેક્યુલસ છે. ગઈકાલ સુધી જે પુરુષ ગમે તે ટાઈમે ઘરે આવતો તો, પત્ની વિશે કોઈ જવાબદારી નહોતી, ઠીક છે મારા ભાઈ પહોંચી જઈશ, કરી લઈશ, એ જ્યારે આ 2-2.5 કિલોના બંડલને હાથમાં ઉપાડે ને ત્યારે એને સડનલી એવું લાગે કે હવે આખી જિંદગીનો ભાર એના હાથમાં છે. હવે એણે એક ભવિષ્યની ચિંતા કરવાની છે. તો આ પિતૃત્વને પણ એટલું જ મહત્વ મારા હિસાબે મળવું જોઈએ. એ વાત સાથે મારે માતૃત્વની વાત કરવી છે. છેક જગતજનનીથી આમ તો વાત શરૂ થાય છે. જેણે આપણા સૌનું સર્જન કર્યું એવી માંથી, એક એવી માં કે જેના હાથમાં આયુધો છે અને ચહેરા પર સ્મિત છે. એક એવી માં જેની એક આંખમાં વાલ છે અને એક આંખમાં ગુસ્સો છે. એક એવી માં કે જે રાક્ષસને સજા કરી શકે છે અને ગરીબને કે તકલીફમાં આવેલી વ્યક્તિ માટે હજરા હજુર ઊભી રહી જાય છે. એક એવી માં કે જેના સ્મરણ માત્રથી આપણા જન્મોના પાપ જો તમે માનતા હો તો ધોવાય છે. એક એવી માં કે જેણે આજ સુધી કોઈને ક્યારેય નિરાશ કર્યા નથી. એવી જગતજનની જેના કેટલા સ્વરૂપો છે, શૈલપુત્રીથી શરૂ કરીને છે કામાખ્યા સુધી લંબાય છે. તમે વિચાર કરો કે કામાખ્યામાં યોની પૂજાય છે. જ્યારે સતી પોતે નિર્ણય કરે છે કે હવે હું આપઘાત કરીશ, હું આત્મહત્યા કરીશ, આત્મદાહ કરીશ, અને ત્યારે એનું શબ શિવ ખભે લઈ અને નીકળે છે. એ શબનું વજન એટલું બધું વધતું જાય છે કે પૃથ્વી દબાવા લાગે છે. વિષ્ણુ સમજાવે છે કે તમે આ શબ છોડી દો. શિવ ક્રોધમાં છે અને ક્રોધમાં જે શબ એમના ખભે છે એનું વજન એટલું બધું વધી જાય છે કે અંતે વિષ્ણુ સુદર્શન ચક્રથી એના 51 ટુકડા કરે છે. એ જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠ છે. અર્થ એ થયો કે સ્ત્રીનું દરેક અંગ શક્તિપીઠ છે. અર્થ એ થયો કે સ્ત્રી કોઈ એક આંખથી કે જન્મ આપવાની ક્ષમતાથી કે હાથથી કે હૃદયથી કે મનથી ના, એ તો તમામ દરેક રીતે શક્તિ છે. ઘણા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની હે. આ વાતનો જવાબ એ છે કે પગની પાની આખા શરીરનો ભાર ઉપાડે છે સાહેબ. તમારું આખું શરીર પગની પાની ઉપર ઊભું છે. જો પાની નબળી તો બધું નબળું. આખા જગતનો ભાર જે ઉપાડે છે એની બુદ્ધિ પગની પાનીએ હોય કે ગમે ત્યાં હોય, એ 500 રૂપિયામાં પણ ઘર ચલાવે છે ને 5 લાખ રૂપિયામાં પણ ઘર ચલાવે છે. એ સ્ત્રી છે. અને જ્યારે માં બને છે ને, તમે જુઓ શરૂઆતમાં ફ્રીવલસ હોય, મજા કરતા હોય પતિ પત્ની બંને જણા. હવે તો બાળ જન્મ ડિલે કરવામાં આવે છે. એ સિવાય પણ હવે તો CBC ચાઇલ્ડલેસ બાય ચોઇસ પણ કપલ્સ છે જે લોકો નક્કી કરે છે કે અમારે સંતાન નથી જોઈતું, અમારે જવાબદારી નથી જોઈતી. એવા પણ યુગલો હવે આપણને જોવા મળે છે. પહેલાં લગ્ન ડીલે થાય, પછી બાળક ડીલે થાય. મેડિકલ વાત તો આઈ એમ શ્યોર નિધિબેન કરશે, પણ મને એવું સમજાય છે કે માનસિક રીતે માં બનવાની પણ એક ઉંમર હોય છે.
કારણ કે તમે એક વખત જો એ રીતે ટેવાઈ જાઓ કે તમારે કોઈની જવાબદારી નથી લેવી, તમે ફ્રી છો, તમને આનંદ છે, તમને મજા છે, આ બધું ક્યાં માથે લેવું, અને અચાનક જ જો તમારો પગ બંધાઈ જાય, કારણ કે બાળક 2 વર્ષ સુધી તો સંપૂર્ણપણે મા પર ડિપેન્ડન્ટ છે. 2 વર્ષ સુધી એ મા સિવાય કોઈના તરફ જોતું જ નથી, અને જે કહેવું હોય તે પિતા પણ ઘણીવાર કહે છે કે માવડીઓ છે, જા તારી માને કે, કારણ કે તો મમ્મી સિવાય કંઈ દેખાતું જ નથી. એટલે એ દિવસોમાં જ્યારે તકલીફ માને પડે, 2 વર્ષ સુધી કામ કરતી હોય, પ્રોફેશનલ હોય, બીજા એના લેવલ્સ હોય, ત્યારે એને એવું લાગે છે કે મારો પગ બંધાઈ ગયો છે. પણ મને અંગત રીતે, અને પિતા તો મુક્ત હોય છે, એ પોતાના કામે જાય, બહાર જાય, મિત્રોને મળે, તો માને વધારે કમ્પેરિઝન થાય. પ્રોફેશનલ મધર હોય તો વધુ કમ્પેરિઝન થાય કે હું ઘરમાં રહું છું ને આમને મજા છે, બધી મારી જ જવાબદારી છે, મારા એકલાનું બાળક છે. આવા બધા ઝઘડા પણ મેં જોયા છે. મેં ફૂટબોલની જેમ બાળકને એકબીજાને પાસ કરતા પણ જોયા છે કે હવે તમે રાખો, હું થાકી ગઈ છું. આ બધા પછી મારે એક વાત કહેવી છે, અને મારા સ્વ અનુભવથી કહેવી છે. મેં બહુ દિલથી, પૂરા હૃદયથી માતૃત્વ સ્વીકાર્યું, અને મારો દીકરો 10 વર્ષનો થયો ત્યાં સુધી મેં કોઈ કામ નથી કર્યું. હું સાવ ઘરમાં હતી. એ કોઈ પણ સમયે ઘેર આવે ત્યારે એને એની મા ઘરમાં મળવી જોઈએ એવો મારો આગ્રહ સતત રહ્યો, અને એને કારણે અમારી વચ્ચે જે બોન્ડ છે એ બહુ અદ્ભુત છે. 24 વર્ષનો દીકરો મને એવું પૂછે છે કે હું મારા મિત્રને ઘરે સુવા જાઉં, કારણ કે એને ખબર છે કે એની મા એની પાસે રહી છે, એટલે એની માને એની જરૂર છે. સો આઈ પર્સનલી ફીલ કે જે સમય મા તરીકે તમે વાવો છો ને એ ઉગે છે, સમય લાગે છે. તરત ને તરત ટીનેજમાં આવે ત્યારે તમારી સામે બોલે, તોછડાઈ કરે, અમુક રીતે વર્તે, ત્યારે માને એમ થાય કે આને માટે મેં બધું કર્યું. પણ એ ઉંમર છે, એ ઉંમર સાથે તમારે ડીલ કરવાનું છે, કારણ કે એ 14ના છે, તમે કોઈક દિવસ 14ના હતા, હવે તમે 14ના નથી. મોટાભાગની મમ્મીનો પ્રોબ્લેમ શું છે? હું આ મિરેકલની વાત પછી કરું છું, પહેલાં હું પ્રશ્નોની વાત કરું છું. કારણ કે મોટાભાગની મમ્મીનો પ્રોબ્લેમ શું છે કે એને તરત જ રિઝલ્ટ જોઈએ છે. મેં ઉછેર્યો, 9 મહિના પેટમાં રાખીને આટલું કર્યું, હવે આ રીતે મારી સાથે વાત કરે છે. હા, કારણ કે અત્યારે જ એનો ઈગો ડેવલપ થયો છે, અત્યારે જ એને સમજાયું છે કે હું મારી માથી હોશિયાર છું. છે નહીં. એટલે અહીંથી શરૂ થાય છે મુદ્દો. અને એમાં આ જનરેશન ટેકનોલોજીની જનરેશન છે. મમ્મીઓ બિચારી જરાક ટેકનોલોજીમાં પછાત છે. એટલે મમ્મી ઘડી ઘડી પહેલાં ધમકાવે કે તને, હું તારી માં છું કે તું મારી માં છે, દાદાગીરી નહીં કરવાની. પછી 5 મિનિટ રહીને આવે કે જરા જો ને ફોનનો કંઈક પ્રોબ્લેમ છે. એટલે એને મજા આવે. ટેકનોલોજીમાં હોશિયાર હોવાથી જિંદગીમાં હોશિયાર નથી થવાતું, એ વાત સમજાતા સમજાતા સમય લાગી જાય છે. અને એટલો સમય માએ ધીરજ રાખવી જ પડે છે. મોટાભાગની મમ્મીઓ ખોટા સમયે ધીરજ ગુમાવે છે. એક માં હોવું એ કેટલી અદ્ભુત વાત છે ને, એ એક સ્ત્રીને જ સમજાય એવું છે. હું હંમેશા કહું છું કે સ્ત્રીને ઈશ્વરમાં વધારે શ્રદ્ધા કેમ છે? તમે જુઓ, સ્ત્રીઓ વધુ શ્રદ્ધાળુ હોય, એનું કારણ શું? જે દેખાતું નથી એનું અસ્તિત્વ છે એવી માત્ર સ્ત્રીને જ ખબર છે. પિતા તો ત્યારે જુએ છે જ્યારે જન્મ લે છે. માને તો ખબર છે કે દેખાતું નથી પણ અસ્તિત્વ છે. આઈ એમ કેરિંગ ઇટ. અને જે પુરુષો પિતા બન્યા છે અથવા બનવાના છે અથવા બનવાની તૈયારીમાં છે, એ બધાએ 2 કિલોનું ઓશીકું પેટ ઉપર બાંધી અને સવારથી સાંજ સુધી ફરી જવું જોઈએ, બીજું કંઈ કર્યા વગર. આ વજન, આ ત્રાસ કેટલો થાય, પડખું બદલો તો આખું શરીર તમારું એક તરફ ઢળી જાય. આ બેક પેન, કોન્સ્ટિપેશન, જે તો બહુ નાની નાની બાબતો છે. તમારા શરીરનો આકાર બદલાઈ જાય, તમને ભય લાગે કે હવે હું સુંદર નહીં રહું. તમને એ પણ ભય લાગે કે હવે મારા વરને મારામાં રસ નહીં રહે. તમને એ પણ ભય લાગે કે આ જે સ્ટ્રેચ માર્ક આવે છે એનાથી હું સાડી કમર નીચે નહીં પહેરી શકું. બહુ નાની નાની બાબતો છે એકચ્યુઅલી, પણ આપણે બ્યુટી સાથે સ્ત્રીને એટલી બધી સંલગ્ન કરી છે
કે સ્ત્રીની સુંદરતા એ જ એનો પર્યાય છે, એવું એને સાવ નાની હોય ત્યારથી શીખવાડે. આમ નહીં ખાય તો તારા વાળ લાંબા નહીં થાય, તેમ નહીં ખાય તો તારી સ્કિન ખરાબ થશે, આવું નહીં કરે તો આમ થશે, આમ નહીં કરે તો આમ થશે. ધેટ મીન્સ એને સાવ બાળપણથી તમે એવું શીખવાડ્યું છે કે તું સુંદર છે તો જ તું એક્સેપ્ટેબલ છે, તું સુંદર નથી તો તારું એક્સેપ્ટન્સ નથી. એટલે જ્યારે પ્રેગ્નન્સી થાય, આકાર બદલાય, શરીર બેડોળ થાય, વજન વધે, ત્યારે સૌથી મોટી બીક એ લાગે કે હવે મારું શું થશે. પોસ્ટનેટલ બ્લૂઝ હવે તો એટલી કોમન વસ્તુ થઈ ગઈ છે. બાળ જન્મ પછી મોટા ભાગની સ્ત્રીઓને નાનકડું ડિપ્રેશન આવે છે કે અરે રે હવે હું ફસાઈ ગઈ. તમે ફસાયા નથી. હંમેશા આ વાત તમારા મન સાથે ગાંઠ બાંધી લેજો કે તમે ફસાયા નથી. તમે વિશ્વની એક અદ્ભુત એવી સર્જન પ્રક્રિયામાં જોડાયા છો જે માણસ જાતને જીવતી રાખે છે. ઈશ્વરે આ જોબ તમને આપી છે કારણ કે પોતે નથી કરી શકતો આટલા બધા જીવોનું સર્જન, માટે એણે આ જોબ માને સોંપી છે કે માણસ જાતને જીવતી રાખ. હવે આ તારું કામ છે. સ્ત્રીના શરીરની રચના પણ બહુ અટપટી છે અને મને હંમેશા આ વસ્તુ લાગે છે કે જે દર મહિને પોતાનું લોહી વહી જતું જુએ ને એને પછી કશાયની બહુ બીક ન લાગે. તમે તમારા માણસ તમે જુઓ જરાક વાગે તો આ ને કરે. આને તો નિશ્ચિત જ છે પહેલું સ્પોટ દેખાય ત્યાંથી ચાલુ કરીને આખો 4 દિવસ કે 3 દિવસ જે ધડધડાટ વહી જતું લોહી હોય એ એણે જોવાનું છે, સહન કરવાનું છે, ક્રેમ્પ સહન કરવાના છે અને ધીરે ધીરે તો ટેવાઈ જાય છે. એને એક શરૂઆતના 2-4 મહિના, 6 મહિના, 8 મહિના તકલીફ પડે છે. પછી તો પીરિયડ્સમાં પણ આ હિરોઈનો શૂટ કરે છે, બાકીની ડોક્ટર્સ કામ કરે છે, બાકીના લોકો એન્જિનિયર્સ, પાયલટ્સ ફ્લાય કરે છે. એણે પોતાની જિંદગીના આ સહજ વાતને એટલી સરળતાથી સ્વીકારી લીધી છે કે આ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માય બોડી, આઈ હેવ ટુ ટેક ઇટ, ધીસ ઇઝ અ પાર્ટ ઓફ માય લાઈફ. આમાં કંઈ બહુ મોટો ફેર નહીં પડે. તો મને જે સમજાય છે એ સમજાય છે કે આને કંઈ બહુ મોટા સ્વરૂપે જોવાને બદલે સ્ત્રીએ પોતાનું વહી જતું લોહી પણ સરળતાથી સ્વીકારી લીધું છે. આ એની મજબૂતી છે, આ એની તાકાત છે, આ એની શક્તિ છે. કાલી જ્યારે વિધ્વંસ કરવા નીકળે છે, એમણે 3 દેવીઓનું વર્ણન કર્યું. તો કાલી જ્યારે વિધ્વંસ કરવા નીકળે છે, વાળ છૂટા છે, ગળામાં રૂંડની માળા છે, આંખો ચકળ વકળ થાય છે, હાથમાં ખપ્પર છે અને આખા વિશ્વનો નાશ કરવાના નિશ્ચયથી નીકળે છે. અને વિષ્ણુ ડરે છે, શિવ પાસે જાય છે કે હવે તો તમારી પત્નીને તમે જ રોકી શકશો, બીજું કોઈ નથી જે એને અટકાવી શકે. અને ત્યારે શિવ જઈને એના પગ નીચે સૂઈ જાય છે. તમે જો કાલીનું સ્વરૂપ જોયું હોય, એની મૂર્તિ જોઈ હોય તો એના પગ નીચે શિવ દબાયેલા છે. સ્ત્રીનો ક્રોધ જ્યારે મર્યાદા મૂકીને નીકળી જાય ને ત્યારે ભલભલા એના પગમાં સૂઈ જવું પડે, પણ એને ત્યાં સુધી ન લઈ જવી એ આપણા સૌનો પ્રયાસ હોવો જોઈએ. મનુસ્મૃતિમાં એક શ્લોક છે કે તમે જે આપો એનું અનેક ગણું કરીને ગાય, પૃથ્વી, સ્ત્રી અને નદી પાછું આપે છે. આ વાતને તમે વિચારો તો તમને સમજાય કે પૃથ્વીમાં તમે 1 દાણો 4 દાણા વાવો એમાંથી આખું ડુંડું ઉગે. તમે ગાયને ઘાસ ખવડાવો એમાંથી એ કેટલા લીટર દૂધ આપે. તમે નદીમાં થોડોક વરસાદ પડે, વરસભર તમને જીવન તમારું ટકી જાય એટલું પાણી આપે. અને સ્ત્રીને એમણે કહ્યું એમ 1 સ્પર્મ આપો એમાંથી આખું બાળક બનાવીને આપે. પણ આ નિયમ બંને રીતે લાગુ પડે છે. એને તમે 1 આપો એનું અનેક ગણું કરીને આપે. એનો અર્થ એમ કે સન્માન આપો તો અનેક ગણું કરીને પાછું આપે, પ્રેમ આપો તો અનેક ગણું કરીને પાછું આપે, પણ અપમાન આપો, તિરસ્કાર આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપવાનો એનો સ્વભાવ છે. એટલે આ વાતને બહુ સમજીને વિચારીને અમલમાં મુકાવી જોઈએ.